નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે। દેવગુરુ બૃહસ્પતિ જે તમારા મેષ રાશિના જાતકો માટે નવમ ભાવ ભાગ્યના સ્વામી અને 12મ ભાવ ખર્ચ મોક્ષના સ્વામી છે, તેઓ હવે એક અત્યંત શક્તિશાળી સમયગાળામાં પ્રવેશ કરી રહ્યા છે। તેઓ ઉચ્ચ રાશિમાં હોવા છતાં આ વખતે તેઓ વક્રી અવસ્થામાં જઈ રહ્યા છે। જ્યોતિષમાં માનવામાં આવે છે કે જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તેનું ચેષ્ટા બળ શક્તિ 3 ગણું વધી જાય છે। આનાથી સારા ફળો પણ 3 ગણા વધુ મજબૂત રીતે મળે છે અને ખરાબ ફળો પણ 3 ગણા વધુ તીવ્રતાથી અનુભવાય છે। પરીક્ષાની આ ઘડી તમને મોટા પરિણામો સાથે જોડશે, પરંતુ તે પહેલાં કેટલીક અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થવું અનિવાર્ય છે। 1. પ્રથમ તબક્કો 11 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2025 સુધી ચોથા ભાવમાં ગુરુ વક્રી સુખ અને સંઘર્ષ। મેષ રાશિના જાતકો માટે ગુરુ આ સમય દરમિયાન તમારા ચોથા ભાવ સુખ પરિવાર સ્થાવર મિલકતમાં વક્રી રહેશે। સુખના માર્ગમાં પડકારો આ સમયગાળો સ્થાવર મિલકત પ્રોપર્ટી સંબંધિત કાર્યો માટે મિશ્ર ફળ આપનારો છે। જો તમે પહેલાથી જ કોઈ મિલકતનું કાર્ય શરૂ કર્યું છે તો તે ચોક્કસપણે પૂર્ણ થશે, જે એક મોટું વરદાન છે। પરંતુ જો તમે નવું મિલકત કાર્ય કે મોટું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હો તો તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે। ચોથા ભાવમાં ગુરુના વક્રી થવાના કારણે જલ્દબાજીમાં લેવાયેલો એક પણ નિર્ણય મોટો વિવાદ કે ગંભીર મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, જે તમારા પરિવાર અથવા માતા સંબંધિત હોઈ શકે છે। આ સમયે કોઈપણ જોખમી પગલું ભરતા પહેલા ગહન વિચાર કરવો। ગુરુના મજબૂત આશીર્વાદ વક્રી ગુરુની દૃષ્ટિ આશીર્વાદનો સંચાર કરશે। 8મા ભાવ પર દૃષ્ટિ અવરોધોમાંથી મુક્તિ જો તમારા જીવનમાં સતત કોઈ રોકાવટ કે બાધાઓ બની રહી હોય તો ગુરુની દૃષ્ટિથી તે દૂર થશે અને તમે મુક્તિ મેળવશો। સંશોધન રિસર્ચર અને ગૂઢ વિદ્યાના ક્ષેત્રોમાં તમને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે। 10મા ભાવ પર દૃષ્ટિ કાર્યક્ષેત્રે વિજય તમારા કર્મક્ષેત્ર પર ગુરુની દૃષ્ટિ સૌથી મોટો આશીર્વાદ છે। જો તમારા જીવનમાં નિષ્ક્રિયતા કે નિરંતરતાની ઉણપ રહી હોય અને ધાર્યા પરિણામો ન મળતા હોય તો આગામી 4 મહિના તમારા માટે નિર્ણાયક રહેશે। તમે તમારા કર્મ પ્રત્યેની નિષ્ઠાના આધારે ઉચ્ચ પદ અને વિજય પ્રાપ્ત કરી શકશો। 12મા ભાવ પર દૃષ્ટિ વિદેશ અને રોકાણ ગુરુ તમારા 12મા ભાવના સ્વામી પણ છે। તેમની દૃષ્ટિ આ ભાવ પર પડવાથી વિદેશ સાથે જોડાયેલા કામો પૂરા થશે। આયાત નિકાસના કાર્યમાં ખુશાલીનું વાતાવરણ બનશે। જૂના રોકાણોનું કડવું ફળ હવે મીઠું બનીને સામે આવી શકે છે। 2. બીજો તબક્કો 5 ડિસેમ્બર 2025મી 11 માર્ચ 2026 સુધી ત્રીજા ભાવમાં ગુરુ વક્રી પરાક્રમ અને પરિવર્તન। આ તબક્કામાં ગુરુ એક ઘર પાછળ જઈને તમારા ત્રીજા ભાવ પરાક્રમ સાહસમાં વક્રી થશે। મહેનત અને સંઘર્ષની તીવ્રતા ત્રીજા ભાવમાં ગુરુના વક્રી થવાથી મહેનત અને સંઘર્ષની માત્રામાં ભારે વધારો થશે। તમને સફળતા મેળવવા માટે તમારી સામાન્ય મહેનત કરતાં 3 ગણી વધારે મહેનત કરવાની અનિવાર્યતા રહેશે। જો તમે આળસ કરશો તો ઇચ્છિત પરિણામોથી દૂર રહી જશો અને નિષ્ફળતા મળી શકે છે। ગુરુની પરિવર્તનકારી દૃષ્ટિ આ સઘન મહેનતનું ફળ ગુરુની દૃષ્ટિ દ્વારા મળશે। 7મા ભાવ પર દૃષ્ટિ સંબંધો અને વ્યવસાય દાંપત્ય જીવનમાં ચાલતી કોઈપણ તકલીફ દૂર થશે। જો લગ્ન માટેનો સમય જોવાઈ રહ્યો હોય તો ગુરુની દૃષ્ટિથી તે આકાંક્ષા પૂરી થવાનો યોગ છે। વ્યવસાય અને ભાગીદારીના ક્ષેત્રમાં મોટી પ્રગતિની તકો પ્રાપ્ત થશે। 9મા ભાવ પર દૃષ્ટિ ભાગ્યનો ઉદય ગુરુની દૃષ્ટિ તેના પોતાના ઘર એટલે કે 9મા ભાવ ભાગ્ય પર પડવાથી તમારું ભાગ્ય જબરદસ્ત રીતે પલટાશે। વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણમાં પ્રગતિનું વાતાવરણ મળશે। જો પિતાજી કે બોસ સાથે કોઈ જૂની સમસ્યા હોય તો તેમાંથી મુક્તિ મળશે। 11મા ભાવ પર દૃષ્ટિ ઈચ્છા અને લાભ ગુરુની દૃષ્ટિ 11મા ભાવ આવક અને ઈચ્છાઓની પૂર્તિ પર પડવાથી તમારી ઘણી દબાયેલી આકાંક્ષાઓ પૂરી થશે। વક્રી ગુરુની દૃષ્ટિમાં બળ હોવાથી તમને મોટા લાભ સાથે જોડી શકશે। મિત્રોનો સહકાર અને સમર્થન પ્રાપ્ત થશે। સમાપન મેષ રાશિના જાતકો માટે ગુરુનું આ વક્રી થવું મોટા આશીર્વાદ લઈને આવી રહ્યું છે, પરંતુ તે પહેલાં મહેનત અને સાવધાનીના રૂપમાં તમારી કસોટી લેવામાં આવશે।
પડકારો સામે ઝૂક્યા વિના આગળ વધવું જ સફળતાની ચાવી છે. ગુરુને જાગૃત રાખવાના ઉપાય. આ સકારાત્મક વાતાવરણ જાળવી રાખવા માટે તમારે ગુરુને સતત જાગૃત રાખવા જોઈએ. ગુરુ મંત્રનો જાપ કરો અને ભગવાન દેવાધિદેવ મહાદેવની આરાધના કરો. તમારા ઘરમાં ઈશાન ખૂણા, પૂર્વ ઉત્તર કોર્નરમાં ભગવાનની પ્રતિમા સ્થાપિત કરો અથવા પાણી ભરેલો કળશ રાખો, જે શુભ સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. તો મિત્રો, આ હતું તમારું રાશિફળ. આશા છે કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે. આવા જ સચોટ રાશિફળ, પંચાંગ, નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો. ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો. જય શ્રી રામ.